નમસ્કાર મિત્રો, ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ડિસેમ્બર મહિનામાં ઉજવવામાં આવતા ખૂબ જ અગત્યના દિવસોની વાત કરીશું। મિત્રો, આ ટોપિક ખૂબ જ અગત્યનો છે અને દરેક પરીક્ષામાં આ ટોપિકમાંથી 1 થી 2 માર્કના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, એટલે આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો બની રહેશે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। સૌપ્રથમ 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે। વિશ્વ એઇડ્સ દિવસ માટેનો સિમ્બોલ રેડ રિબન છે, જે તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો। એઇડ્સનું પૂરું નામ એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ થતું હોય છે। એઇડ્સ રોગ એ એચઆઈવીના ચેપથી થાય છે। એચઆઈવી એક વાયરસ છે, જેનું પૂરું નામ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ થતું હોય છે। નેક્સ્ટ, 1 ડિસેમ્બરના રોજ બીએસએફ સ્થાપના દિવસ પણ ઉજવવામાં આવે છે। બીએસએફનું પૂરું નામ બોર્ડર સિક્યુરિટી ફોર્સ થાય છે, કે જેની સ્થાપના 1 ડિસેમ્બર 1965ના રોજ થઈ હતી। બીએસએફ એ ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે। બીએસએફની સ્થાપના ભારત પાકિસ્તાનના 1965ના યુદ્ધ પછી થઈ હતી। નેક્સ્ટ, આગળ વાત કરીએ તો 2 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ ઉજવવામાં આવે છે। ભારતના મધ્યપ્રદેશમાં ભોપાલમાં 1984માં થયેલી ગેસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં આ દિવસ છે ઉજવવામાં આવે છે। ભોપાલમાં યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ નામની એક કંપની આવેલી હતી। એની અંદર મિથાઇલ આઇસોસાયનેટ નામનો ગેસ છે એ લીકેજ થયો હતો અને એના કારણે હજારો લોકોના મૃત્યુ થયા હતા, અને એટલા માટે જે છે આ દિવસ છે એ મનાવવામાં આવતો હોય છે। અને આ જે ગેસ લીકેજની જે ઘટના હતી એ વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક આપત્તિ છે માનવામાં આવે છે। નેક્સ્ટ, આગળ વાત કરીએ તો 2 ડિસેમ્બરના રોજ અન્ય વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ છે એ પણ મનાવવામાં આવે છે। ખૂબ જ અગત્યનો દિવસ છે અને ઘણી બધી પરીક્ષામાં છે એ પૂછાઈ ગયેલો છે। નેક્સ્ટ, 2 ડિસેમ્બરના દિવસે ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે એ પણ મનાવવામાં આવતો હોય છે। નેક્સ્ટ, આગળ 3 ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગ દિવસ મનાવવામાં આવે છે। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1992થી આ દિવસ છે ઉજવવામાં આવે છે। શારીરિક અને માનસિક રીતે વિકલાંગ લોકો પ્રત્યેનો લોકોનો જે અભિગમ છે એ બદલવા માટે જે છે આ દિવસ મનાવવામાં આવતો હોય છે। નેક્સ્ટ, 4 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય નૌસેના દિવસ ઉજવવામાં આવે છે। 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન ભારતે પાકિસ્તાનના કરાચી બંદર પર જે મોટો હુમલો કર્યો હતો એ, અને આ જે 1971નું યુદ્ધ હતું એમાં જે શહીદ થયા હતા તેમની યાદમાં આ દિવસ છે ઉજવવામાં આવે છે। અન્ય વાત કરીએ તો અંગ્રેજો દ્વારા ભારતીય નૌસેનાની સ્થાપના છે એ 1612માં કરવામાં આવી હતી। અન્ય વાત કરીએ તો છત્રપતિ શિવાજી મહારાજ છે એમને ભારતીય નૌસેનાના પિતા ગણવામાં આવે છે। જો ભારતીય નૌસેનાનું સૂત્ર પૂછવામાં આવે તો શમનનો વરુણ છે, કે જેનો અર્થ પાણીના દેવતા વરુણ આપણા માટે શુભ છે એવો થતો હોય છે। નેક્સ્ટ, 5 ડિસેમ્બરના રોજ વિશ્વ મૃદા દિવસ ઉજવવામાં આવે છે, કે જેને વિશ્વ માટી દિવસ પણ કહેવામાં આવે છે, અને આ દિવસ ઉજવવાની શરૂઆત છે એ વર્ષ 2014થી થઈ હતી। અન્ય જોઈએ તો 5 ડિસેમ્બરના રોજ આર્થિક અને સામાજિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સમાજ સેવક દિવસ જે છે એ પણ મનાવવામાં આવે છે। નેક્સ્ટ, આગળ 6 ડિસેમ્બરના રોજ નાગરિક સુરક્ષા દિવસ છે એ પણ મનાવવામાં આવે છે। અન્ય 6 ડિસેમ્બરના રોજ મહાપરિનિર્વાણ દિવસ છે એ પણ મનાવવામાં આવે છે, અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે છે એમની પુણ્યતિથિ જે છે એ 6 ડિસેમ્બરના રોજ છે, એટલા માટે જ એને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। બાબા સાહેબ આંબેડકર છે એમનું પૂરું નામ ભીમરાવ રામજી આંબેડકર હતું, અને એમનો જન્મ જે છે એ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો। નેક્સ્ટ, 7 ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ મનાવવામાં આવે છે, અને સશસ્ત્ર સેના ધ્વજ દિવસ એ ભારતીય સશસ્ત્ર દળોના કર્મચારીઓના કલ્યાણ માટે ભારતના લોકો પાસેથી ભંડોળ એકત્ર કરવા માટેનો સમર્પિત દિવસ છે। અન્ય વાત કરીએ તો 7 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ જે છે એ પણ મનાવવામાં આવતો હોય છે। નેક્સ્ટ, 8 ડિસેમ્બરના રોજ સબમરીન દિવસ મનાવવામાં આવે છે। ભારતીય નૌસેનામાં પ્રથમ સબમરીન આઈએનએસ કલવરી 8 ડિસેમ્બર 1967ના રોજ સામેલ કરવામાં આવી હતી। એના માનમાં આ સબમરીન દિવસ છે મનાવવામાં આવે છે। અન્ય 8 ડિસેમ્બરના રોજ સાર્ક સ્થાપના દિવસ મનાવવામાં આવે છે। સાર્કનું પૂરું નામ ધ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન એવું થાય છે। સાર્કની સ્થાપના 8 ડિસેમ્બર 1985ના રોજ ઢાકા, કે જે બાંગ્લાદેશની રાજધાની છે ત્યાં થઈ હતી, અને સાર્કનું વડુમથક છે એ
કાઠમંડુ નેપાળ ખાતે આવેલું છે। સાર્કના કુલ સભ્ય દેશો 8 છે કે જેની અંદર ભારત, નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકા, માલદીવ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે। નેક્સ્ટ 9 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ છે મનાવવામાં આવે છે। વર્ષ 2003થી આ દિવસ છે મનાવવામાં આવે છે। અન્ય 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ મનાવવામાં આવે છે અને વર્ષ 1984થી આ દિવસ મનાવવામાં આવે છે। 11 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ છે મનાવવામાં આવે છે અને વર્ષ 2003થી આ દિવસ મનાવવામાં આવે છે। નેક્સ્ટ આગળ 12 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસ છે એ મનાવવામાં આવતો હોય છે। અન્ય 12 ડિસેમ્બરના રોજ જ આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ છે એ પણ મનાવવામાં આવે છે। ત્યારબાદ 14 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ છે એ મનાવવામાં આવે છે। અગત્યનો દિવસ છે। 1991થી કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલય હેઠળના બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા આ દિવસ છે એનું આયોજન કરવામાં આવતું હોય છે। અન્ય 14 ડિસેમ્બરના રોજ વિશ્વ વાનર દિવસ છે એ પણ મનાવવામાં આવતો હોય છે। નેક્સ્ટ 15 ડિસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલ પુણ્યતિથિ દિવસ। સરદાર વલ્લભભાઈ પટેલ છે એ ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે અને એમનું પૂરું નામ જે છે એ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હતું। તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ નડિયાદ કે જે ખેડા જિલ્લામાં આવેલું છે ત્યાં થયો હતો। નેક્સ્ટ 16 ડિસેમ્બરના રોજ વિજય દિવસ મનાવવામાં આવે છે। 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતનો જે ઐતિહાસિક વિજય થયો હતો એની યાદમાં આ વિજય દિવસ છે મનાવવામાં આવતો હોય છે। આ યુદ્ધ દરમિયાન જે છે એ પૂર્વ પાકિસ્તાનથી આઝાદ થયું હતું અને નવા દેશ તરીકે બાંગ્લાદેશ એને નામ આપવામાં આવ્યું હતું, એટલે કે બાંગ્લાદેશનું સર્જન થયું હતું। અન્ય વાત કરીએ તો કે 26 જુલાઈના દિવસે છે એ કારગિલ વિજય દિવસ છે એ મનાવવામાં આવતો હોય છે। એટલે વિજય દિવસ અને કારગિલ વિજય દિવસ છે એમાં તમારે કન્ફ્યુઝન થવું જોઈશે નહીં। કારગિલ વિજય દિવસ જે છે એ 1999માં ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું એમાં જે ભારતનો વિજય થયો હતો એના માનમાં મનાવવામાં આવે છે। નેક્સ્ટ આગળ 18 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ મનાવવામાં આવે છે। વિશ્વમાં સ્થળાંતર કરતા લોકોના અધિકારોના રક્ષણ માટે છે આ દિવસ છે ઉજવવામાં આવતો હોય છે। આપણે જોઈએ છીએ કે દર વર્ષે વિશ્વની અંદર છે એ એક દેશમાંથી અન્ય દેશમાં ઘણું બધું સ્થળાંતર થતું હોય છે અને એમના અધિકારોનું રક્ષણ કરવા માટે છે આ દિવસ ઉજવવામાં આવે છે। અન્ય 18 ડિસેમ્બરના રોજ વિશ્વ લઘુમતી અધિકાર દિવસ છે એ પણ મનાવવામાં આવે છે। ભારતમાં રાષ્ટ્રીય લઘુમતી આયોગ જે છે એની સ્થાપના વર્ષ 1992ની અંદર થઈ હતી। નેક્સ્ટ 19 ડિસેમ્બરના રોજ ગોવા મુક્તિ દિવસ છે મનાવવામાં આવે છે। 19 ડિસેમ્બર 1961ના રોજ ગોવા છે એ પોર્ટુગલ પાસેથી મુક્ત કરાવવામાં આવ્યું હતું અને એના માનમાં ગોવા મુક્તિ દિવસ છે મનાવવામાં આવે છે। આપણે 1947ની અંદર છે એ આઝાદ થયા હતા, પરંતુ ત્યારબાદ પછી પણ ગોવા અને જે અન્ય દમણ છે, દીવ છે ત્યાં પોર્ટુગલ છે એનું શાસન હતું અને ઇન્ડિયન આર્મીએ ઓપરેશન વિજય છે એ ચલાવ્યું હતું 1961માં અને આ જે ગોવા છે, દમણ છે અને દીવ છે એને પોર્ટુગલ પાસેથી મુક્ત કરાવ્યું હતું। એના માનમાં આ દિવસ છે ઉજવવામાં આવે છે। નેક્સ્ટ 20 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ છે મનાવવામાં આવે છે અને વિશ્વમાં જે લોકો રહે છે એને ગરીબીમાંથી છે એ મુક્ત કરવા, રોગોથી છે એ મુક્ત કરવા અને વિવિધતામાં એકતા જે છે એ સમજાવવા માટે આ દિવસ છે મનાવવામાં આવતો હોય છે। નેક્સ્ટ આગળ 22 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે અને ભારતના જે પ્રસિદ્ધ ગણિત શાસ્ત્રી હતા એસ રામાનુજન એમના જન્મદિવસની યાદમાં જે છે આ દિવસ મનાવવામાં આવે છે। અન્ય વાત કરીએ તો વર્ષ 2012 જે હતું એને રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે છે ઉજવવામાં આવ્યું હતું। નેક્સ્ટ 23 ડિસેમ્બરના રોજ કિસાન દિવસ મનાવવામાં આવે છે। ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના જન્મદિવસની યાદમાં કિસાન દિવસ છે મનાવવામાં આવે છે। ચૌધરી ચરણસિંહ જે છે એમને કિસાન નેતા અથવા તો કિસાનોના મસીહા તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમને વર્ષ 2024માં ભારત રત્ન એવોર્ડથી છે એ સન્માનિત કરવામાં આવ્યા હતા। ચૌધરી ચરણસિંહનું સમાધિ સ્થળ જે છે એ કિસાન ઘાટ તરીકે ઓળખાય છે કે જે દિલ્હી ખાતે આવેલું છે। અન્ય વાત કરીએ તો
ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલું ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એ ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ એના નામે ઓળખાય છે. આ પણ તમારે યાદ રાખી લેવું. ઘણી વખત પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો પણ પૂછવામાં આવતા હોય છે. નેક્સ્ટ, 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવવામાં આવે છે. ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારો 24 ડિસેમ્બર 1986ના રોજ છે એ પસાર થયો હતો અને એટલા માટે 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવવામાં આવે છે. અન્ય વાત કરીએ તો 15 માર્ચના રોજ જે છે એ વિશ્વ ગ્રાહક દિવસ ઉજવવામાં આવે છે. એટલે આ બંને દિવસ છે એમાં તમને કન્ફ્યુઝન થવું જોઈશે નહીં. નેક્સ્ટ, 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ મનાવવામાં આવે છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન તરીકે 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરનારા પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા. અન્ય વાત કરીએ તો અટલ બિહારી વાજપેયીને વર્ષ 2015માં ભારત રત્ન એવોર્ડ છે એ એનાયત કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ, આગળ વાત કરીએ તો 26 ડિસેમ્બરના રોજ વીર બાળ દિવસ છે મનાવવામાં આવે છે. આ દિવસ ગુરુ ગોવિંદસિંહના 4 પુત્રોને શ્રદ્ધાંજલિ આપવા માટે છે મનાવવામાં આવતો હોય છે. નેક્સ્ટ, આગળ વાત કરીએ તો 27 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય મહામારી સજ્જતા દિવસ છે એ મનાવવામાં આવે છે. જે રીતે કોરોના વાયરસ COVID-19 છે એ ફેલાયો હતો અને એના માટે આપણે કયા કયા પ્રકારની તૈયારી કરવી એનો ખ્યાલ આપણને આવે એટલા માટે આ પ્રકારનો દિવસ આંતરરાષ્ટ્રીય મહામારી સજ્જતા દિવસ ઉજવવામાં આવે છે. 28 ડિસેમ્બરના રોજ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દિવસ જે છે એ મનાવવામાં આવતો હોય છે. કારણ કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના જે છે એ 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સ્થાપક સર A.O. હ્યુમ હતા. નેક્સ્ટ, આગળ વાત કરીએ તો 30 ડિસેમ્બરના રોજ વિક્રમ સારાભાઈ પુણ્યતિથિ દિવસ છે એ મનાવવામાં આવે છે. તેમનું પૂરું નામ વિક્રમ અંબાલાલ સારાભાઈ હતું. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ થયો હતો. વિક્રમ સારાભાઈને ભારતના અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, તો આ હતા ડિસેમ્બર મહિનામાં ઉજવવામાં આવતા અગત્યના દિવસો. આશા રાખું છું કે ચોક્કસથી તમને કંઈક નવી માહિતી મળી હશે અને પરીક્ષામાં તમને ઉપયોગી બની રહેશે. અને તમારે આ લેક્ચર અને અન્ય માહિતી તેમજ PDF ફાઇલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો.